મારા વર્ષા 2 છોકરા છે પણ એકોનું ઠેકોણું નથી. જાણે બાપો ઉભો થઈ સાર પૂરો કરે પેશોન તાણે કોમ થાય. આ 2 જણા છે અત્યારમાં વહેલા ઉઠીને નહીં ધોઈ કોમ કરતા હોય, થોડો ટેકો કરાવતા હોય, પછી જતા હોય નોકરી કે ધંધા ગમે તો સારું. પણ આ તો બસ આલી દીધી પેશોન ગાયો બાપાને તે બધું કરે જ હોય, વેઠ નરવા બેઠા. પણ એમ નહીં કે કલાક કોમ કરે. હજી તો પાછા ઘેર હશી જ્યાં નહીં હોય કોઈ ખબર પડતી નહીં. આ 2 છે પણ શું કરવાનું જો ખબર જ હતી. હજી ના હોય તો દાડો નહીં ઉજ્યો ઊંઝી ના 2 જણા અમે સકર ઊંઘી છીએ. આ નહીં ઉઠે કમ્પ્લેટ અમે હેડ્યા છીએ. કેટલું કામ કર્યું અત્યારમાં ઉઠી કેટલું કામ કર્યું એટલું તો વિચારો 2 જણા. અરે બાપા સાચી વાત છે. તમે ઘરનું કરો અને અમે બહારનું કરીએ. વાત કરે કે વરો તું હેરાન કરજે. અત્યારે દુનિયા કેટલા પછી તમે છેડી છો કરતા કશું નહીં. 8-9 વાગે ઉઠવાનું. અરે બાપા તમે તો બોલો છો તમને ફોન છે કશું નહીં કરતા. અત્યારે લોકોના છોકરા કેટલું કમાય છે કેટલું કમાય છે. તમને ચિયાદાર ના લે રોજના 2 ને હેલ દેતા. તમે લાઈન આલો છો પણ હું કરવાના પૈસા એમ કઉ છું. તાણે હું ધંધો કરી લાયા કીધું બાપાને કે બાપા અમે આ નોકરી જઈએ છીએ આ ધંધો કરીએ છીએ કીધું કે આ ફેક્ટરી જઈએ છીએ જમીનની દલાલી કરીએ છીએ કે સાધનોની દલાલી. બાપાને કશું કહેવાનું નહીં. તમારે બધું જોડે શું કરવું તમને ટાઈમ પૈસા મળી જાય 2-5 હજાર મળે છે એ મહત્વનું છે. આ દુનિયામાં પૈસા હવ કમાય છે મજૂરી હવ કરે છે પણ શી રીતના કરે છે તો જાણવું પડે કે અત્યારે નહીં આપણો છોકરો ખરાબ ધંધા કરતો હોય અને નહીં શોખ ખરાબ ધંધા કરીને પૈસા કમાઈને ઘેર આલ્યા હોય પાછો હોતે ડખો આવે 5,000 લાવ્યો હોય એમાં 25,000 તો ડખા ના ભરવાના હોય. ડખો નહીં આવે એની ચિંતા છોડો ને. હવે બે એવું કામ કરીએ જ નહીં કરીએ. તમારે કયું જોવાનું નહીં. તમે તો કંપની વાર રાખીને બેહી રહો ને અને પૈસા લેવાની વાર રાખો. જો આપણે ખરા કદી પડતી નહીં આવે પણ ચડતી જ રહેશે. અને વેલા ઘેર આવજો પાછા સોવા પાના છે મહેમાન કને તને આજા ઓવા કશો વાતો નહીં. આપણે વહેલા આવતા રહું. ટાઈમ ના બગાડતા. મહેમાન આવે એટલે પાછા આડું કશું બોલતા ના ઘેર આવી. હા નહીં બોલજો. ઓવા પાછા મારા વર્ષા કમાય તો શું પણ કેતા નહીં બાપાને કે બાપા અમે આ ધંધો કરી છે કોઈ નોકરી જઈએ છીએ. પૈસા લાવે છે નહીં લાવતા એવું નહીં પણ અત્યારે ખરા ને છોકરાને બહુ ધોન આલવી પડે બહુ ધોન આલવી પડે. અત્યારે છોકરાને બધું પૂછી લેવું પડે પાકા પાયે શું જોઈ છે શું કરું છું. અત્યારે ધોન ના રાખે ને અત્યારોની પ્રજાને તો આપણે શેરી ભરાઈ રહેવાના આવે. અત્યારે દાડાના 5,000 10,000 કમાઈ લાવે ને પણ એવો સમય આવે ને તો ગાતા તો દાડામાં લાખ રૂપિયા કે 50,000 અવળા કરવા પડે આપણા ઘરના. કેમ કે અત્યારે ધંધા ખરાબ થઈ ગયા છે એટલે છોકરો નોકરી મોકલવાના બહુ વખા છે પણ બને ત્યાં સુધી તો મારા છોકરા ખરા ને અવળું પગલું નહીં પડી નહીં પડી બે અમારી એક અમને ખબર છે. મારા વર્ષે ગામના માણસો સેવા છે. આ રસ્તો કાયમી માટે આવવા જવાનો લાગે છે ને ચાલુ રસ્તો છે અને દારૂ પડ્યો તોય લેતા નહીં. ગામના માણસો જ ખરાબ છે. યુ આર અન્ડરસ્ટેન્ડ. એટલા પૂરા છે નક્કી પર દ્યો તમારા દેખતો ના જો દારૂ ભૂઈ પડે તો હાથ તારા જુદા થઈ જાય. વસ્તુ તા ભાંગે મારા પાન તો કશું નહીં. હું તમે જો બાબા રે ઉપર જતો રહીએ. કશો હતો નહીં. લઈ લો જે હોય લઈ લો તમે. પાસવર્ડ બોલ. 924. હા આભાર. જો તમે નેકળ હતી જો તો ધારો ભૂઈ પડ્યું ને તો હાથ ને એ તોડી નાખ્યું. કશો હતો નહીં. ને કરવાનું કરો. બાઈક ની ચાવી. બાઈક તો મારું છે. મારા પર બાઈક આટલા પૂરા દારો ભૂઈ ના પડવું જોવા. બાઈક કરો બરાબર છે. આ ગોમના માણસો ખરાબ છે. એ યાર બાઈક મારું છે. બાઈક તો આવતા એ યાર મારા વર્ષે આ દારૂ આડું નાખીને બાઈક લઈ ગયા લાગે છે. મારા મનથી કે આ ગોમના માણસો આરસુ છે પણ આરસુ નહીં. આ તો દારૂ મેલીને ચોરી કરી ગયા. ચોર છે આ ગોમના માણસો. બધું લૂંટી લઈ ગયા. બાઈકે લઈ ગયા અને મારા પાસે એટીએમ હતું ને લઈ ગયા. કશું મેલ્યું નહીં.
આમ શું કરવાનું? ગમે તે કરીને મહેમાનના ઘેર તો જવું પડશે કે ઈવન ભેગું તો થવું પડશે કે પગવાની આલી છે ખરાબ માણસ છું હું એ ગોડો માણસ છું. આ દારૂ છે વચમાં નાખ્યો. આ બીજો ભરાઈ રહી ના કરતા સાઈડમાં નાખવા દે. આ દારૂ આગું કરવા દો ને મને પગવાની આલી દીધી. બીજું કોઈ નહીં. આ નવા ગામમાં મને ખબર નથી કે આવી રીતના ક્ષેત્રે છે, પણ આ મને છેતરી જાય. આમ તો હું છેતરાવ એવો નહીં, પણ આ છેતરી જાય ડાળવાના છે. મારા મનથી કે આ બધા ગામના માણસો હારસો છે, પણ હારસો નહીં. આ તો એક નંબરના ચોર છે. પ્લાનથી ચોરી કરે છે. હા ભલે પણ બચી તો જો કે બાઇક લઈ ગયા. અમુક બાઇક શું લઈ ગયા છે. ના હોય તો ગમે તે મહેમાનને વાત તો કરવી પડશે. હા સરસ. હા ટાઈમ ઘેર આવી જાઓ. મહેમાન આવવાનો ટાઈમ છે ને તમે આવી જા. બાપા તમે છો અમે નાઈએ તો બાપા નતો હું ઉપર બોલેલું. એટલે આ પાછું કનું ડફણું લઈને આયા તમે? અરે બાપા ડફલું નહીં. તાણે? આ બાઈક ખરા ને બાપા અમે લાયા. આપણે લાયા. જે અમે બે જણા ને એકવાર હરખી રીતે આવડતું નહીં, ડફણું લાઈને ઘેર ઉભું કરી દીધું. એમને લઈને આયા છું. આજે જે બચત કરી છે ને એનું બાઈક લાયા. અને આ બાઈક આવું ઘર આગળ કોઈક સાધન પડ્યો ને તો ફટ સંબંધ થઈ જાય. અને આ ખોટો દેખાવ ના કરાય. ખબર પડે છે કે નહીં પડતી, પર ભારું બાઈક હોય ને આપણા દેખાવ કરાય ખરો? પણ ભારું નહીં. આ તો નવું લાયા છીએ. હવે મુહૂર્ત કરવાનું છે. એટલે ચાણ મુહૂર્ત છે? ના હોય તો તમે કયો તાને કરીએ કે અત્યારે કરવું? અત્યારે નહીં. અત્યારે પેલા મહેમાન આવશે, હળમળા થાય બધું, કોઈ સારા આવે નહીં. અત્યારે મહેમાન આવવા જો પેલા. કશો વાંધો નહીં. મહેમાન જાય પછી હોતનાપુરનું મુહૂર્ત કરશું. કશો વાંધો નહીં. ખાવાનું બનાય ખાવાનું હજી અમે બનાવવાનું છે. તે તારી માં શાક લેવા જઈ છે. હજી તો પેલા મહેમાન આવે છે એટલી કર કીધું જઈને આવતી રહે. એટલી કર શાક આવી જાય પછી બનાવે છે. ઉતાવળ થઈ જાય. આજે કદી ને કદી વેલા ઘેર આવીમાં. એટલે ભૂખ લાગી હતી કાજો હિમો વેલા આયા. તમે કીધું તું કે વેલા આવજો ને તમે ખાઈ ના જાવો. બાપા નાવા તો ટાઈમ છે. મુહૂર્ત કરી દઈએ બાઈક નું. એટલે અત્યારે નહીં કરવું. પેલા મહેમાન આવવાની તૈયારી છે. તમે થોડી શાંતિ રાખો કે લાયા છો ડફણું તે. ઉતાવળ. તો કર્યું સારું ખરા ને. આવો શંકર કાકા આવો. શંકર આવો. બેહો. લક્ષ્મણજી બોલો. તમે તૈયાર થઈને બેઠા છો? અમે મહેમાન આવવાના હતા. તમે કીધું તું કે તૈયાર રહેજો, મહેમાન આવશે. મેં કીધું તૈયાર જ છીએ આપણે. મહેમાનને તો વાત થઈ ગઈ મારે. હા. કીધું હું ઈકડ આવું લક્ષ્મણજી ની, તમે સીધા ઈ આવી જો. હા સીધા કે ઘેર આવી દો ને કોઈ ખોળવાની જરૂર નહીં. આપણું ઘર હુંનું ચાલે એવું શંકર કાકા છે. ત્યાંથી નીકળી ગયા મહેમાન તે. આવો નીકળી જાય. તને ઉતાવળે છે બહુ. હા ઘેર બસ નોકરી જવા ઉપર નહીં ચાલે. પાછું. ઉપર જા બુદ્ધિ છે કે નહીં? ઓય મોચામાં આવીને બેસી ગયો. બીજો ખાટલો લાય. પેલા મહેમાન આવશે હમણાં. ખબર પડતી જ નહીં ઈ બાપા. તો મહેમાન આવશે તો કોઈ રસ્તામાંથી પાછા નહીં વળી જોય. આ બુદ્ધિ પોકતી નહીં. બે આવડા મોટા છે પણ બુદ્ધિ પોકતી નહીં કે કોક મહેમાન આવે છે ખાટલા તૈયાર કરીને મેલે. કે એટલું કામ કર્યું છે મોકલે એટલા જ હોય છે. ગાડી ભરીને આવે. એ કોઈ જોઈ લઈને નહીં આવતા હોય કણો. ખાલી જોવા નજર નાખવા આવે છે. બાપા ગાડી ભરીને આવતો હોય છે. ઊંઘો બે જણા. એટલે અલે એ ગોદરું લાઈ નાખ. બાપાનું ઘોન નહીં મહેમાન આવે છે. અમુક શેરી ભાષામાં તમારે બેને સમજાવવાની કોઈ ખબર નહીં પડતી અને મને. હું કહું મહેમાન આવે તે માપનું બોલજો. હા નકર પાછા લોચા ઉપર, પડશે. પેલા પાણીના લોટા તૈયાર કરે. લાવ. વાતોમાં વળો નહીં બનાવવાનો. મોડું એ થઈ ગયું છે. મહેમાને વાટ જોઈ રહ્યા છે. આવી ગયા મહેમાન. આવો, રામ રામ. આવો, રામ રામ. બેહો. પાટ જ જોઈ રહ્યા હતા. કીધું કેટલી વાર મહેમાન નીકળ્યા કે નહીં. મોડું થઈ ગયું. હા? શું કરે કયો? ના તારે ટાઈમ એવો છે એટલે અત્યારે કોમની સીઝન ચાલે છે કે એટલે મોડું થઈ ગયું. હા? ઓહો. ના રૂ વેણવાનું ને બધું કોમ ચાલે છે કે. એટલે પાણી લાવો. ચાલાજી કોઈ તકલીફ તો પડી નહીં ને આપવા પાણી લેતા કશું આવો, કોઈ મહેમાન. તકલીફ પડી નહીં. હાલ બે શાંતિથી. પેલા છોકરાને કહેજો પાણી ભરી લાવે. લાવો. લેરો. તો પેલા બધા માર્યા છે. આના તો સંબંધ લઈ નહીં આયા. શિખરમાં જવું તો પડશે કે આપણે બાપા બોલાવે એટલે તું જા તું મળી આ લોટો લેતા આવો. લાયા બાપા. તો મારા છે. હાલો મહેમાન. એ હાથ આડો નહીં રાખવાનો. એ તો હોમા ગોમ જઈએ તાણે રૂમાલ આડો કરવાનો છે. આ રે છોકરો ઓહો. ઓ માઈક પણ આ બેસ મોચામાં. શરમાવાનું ના હોય યાર. સાંજો સુધી શરમાવાનું. આ લક્ષ્મણજી તો બે છોકરા શરમા રે પાછા.
નહીં હા મોઢું તો ખોલો યાર. ઓમ જો પેલા મહેમાન છે આ બાજુ આવીને બેહો, તમારા બાપાને જોવા નહીં આવ્યો, તમને જોવા આવ્યો ઓમ છું. બેસ. કેવું હોય એ બેસ બાપા મને તો શરમ આવે. કશું શરમ ના આવે તું બેસ હોય એ શરમ આવતી હોય તો તારી માનો હાલ નો ઓટી નાય. આવજો કે શંકર કાકા. પેલા મહેમાન હાથ છે લાગે. ખબર નહીં પડતી બુદ્ધિ સકા નહીં હું તારું ઘર જોઈને પાછા જોય શરમોય છે એટલે શરમાવાની જરૂર નહીં, હું તમને જોવા જ આવ્યો છું. એ ખાલી નજર નાખવા આયા છે કોઈ અત્યારે હાલ વિવાહ નહીં કઈ નાખવાના ના ના છોકરું તો બરોબર છે, બરોબર છે. જોવા જેવું નહીં. હા. હા. આપડે પાકું સમજી લેવાનું શંકરજી. છોકરા- જમીન બમીન કેટલી હે કયો? જમીન તો છે 15 વીઘા જેવી ઓહો 15 વીઘા. ઓહો, થોડી નહીં આપડે છોડીને દુઃખ ના પડે ને એવું હગું ખોરવાનું થઈ અરે જાય. તમે તાર ચિંતા કરશો નહીં કોઈ દુઃખ પડે એવું નહીં હોય કહો ના ના એટલે જ હું જોવા આવ્યો તો નજર નાખવા તો શંકરજી કઈક જોયા જેવું નહીં, પણ મેં કીધું ના નજર નાખેલી હારી એટલે આવ્યો તો. ના ના મેં તો બરોબર જોયેલો પણ આ તો ચાનું તમારે કે જે જોવું ઘરમાં પડે. ચાનું કે એનું નામ શું છે? અરે હાલ ગવા પણ સાચી હકીકત જોનસી ને એટલે વખો આવશે. તું ના બોલતો એમાં તો જમ બેહી ઘેટા રહ્યો છે. એ હેડ વાલે. તું બેહી જા ચાનું કે જે તાર માને એનું નામ લખમણજી હે. લખમણજી. ઓહો. કશો વાંધો નહીં, જે હોય એનું નામ આપણો શું હતો, આપણે તો ઘર વ્યવસ્થિત જુઓ અને કુટુંબમાં ભાઈઓ કેટલા છે? વાન તો આખા કુટુંબમાં બધાને રાગ. ના ના આવો રાગ જ જુઓ. આપણા આખા ગામમાં ખરા કોઈના અંગાથી વેર બોધ્યું નહીં અને બંધાય નહીં. હા. મારા ગામમાં નામ જ છે. મારા બાપાની એનું આમ જ છે. લખમણજી તેલાજી કીધા ને એટલે આખું ગામ ઓળખ એટલે લખમણજી તેલાજી કે તેલાજી? તેલાજી તેલાજી. અમારા બાપાના બાપુ હતા ને હા. ઈવન તેલની ગોણી હતી હા. પેલા એટલે નામ તેલાજી. એમ ના એમ બે તેલાજી. પેલાનું તેલાજી પાડી. હા. હા. ના ના બરોબર છે જે હોય. તેલાજી અને સરદાર તમે- બાજી જઈ. હા, આખા ગામમાં ગમે તેને પૂછો ને આવડું છોકરું હોય ઘેર મેલી જાય અમારા મહેમાન ના ના કશો વાંધો નહીં મહેમાન, આપણને તો ગમી છે જુઓ. આપણે તો રોટલા ખાઈને જવાનું હતું પણ આ બધો લઈને આવ્યો એટલે રોટલા ખાઈ. બરોબર છે. ના રોટલા તો આપણે ઘેર બનાવેલા જ છે. આ શંકરજી તમારા ઘેર રોટલા બનાવ્યા છે તો હું ઈકણ ખાયો હાલ. ક્યાં બનાયા છે પણ તમારી? વાયકણ તો બધા મહેમાન લઈ તમારે આવ્યો બનાવવું? પછી. ના ના બનાયા જ છે. અને હું કહું છું શંકરજી, તમે તાર ચિંતા કરશો ને આપણે પાકા જેવું સમજવાનું. શું કીધું? હા કશો વાંધો નહીં. એ તો ખબર છે કોઈ જોયા જેવું નહીં હા એ તો ભૂલી જ ગયો શંકરજી. નોમ હું છે? આનું નામ જોનતી, આનું નામ કોંતી. ના ના નોમય બરોબર છે. ઈમાં છે ઓન શાંતિ હો પાછી. નોમ તો શાંતિ તો કમ્પ્લીટ ખરી જ રાખ્યો છે ના, ના, ખોમી નહીં બરોબર પડે છે. એવી નોમમાં કશો તો. વાંધો નહીં શંકરજી, આપણે બે જણા આમ હેડીએ. ચાલો તાળ અમે હારું રોટલા બોટલા ખવડાવીને મેકલજો લખમણજી હા રોટલા ખવડાવીને જ મોકલું. અને મહેમાન આવજો હો હારું હારું આવજો. આવજો હું કહું છું મહેમાન, હા. તમે આઈ છોડીને જોઈ જજો. એ તો અમાર મોરભાઈ કી એ દાડા તૈયાર શંકરજી તમે તાર કાલ આબો તો કાલ ને જાણ આબો તાર તમે તાર આવજો હો. નાના બે ના શેર આવીએ અમે. કશો વાંધો નહીં, તમે ફોન કરજો મને. હારું હો અને કશો રોટલા વાંધો ખાઈને નહીં. કરજો એ સનાજી હા આ તો હમણાં જ લાયા નવું હું જુઓ છો. જોયું બાપા મહેમાન ખરા બાઈક જોઈને ચક થઈ જાય ને. વાત સાચી છે હો ફટ લઈને બાઈક ઉપર નજર પડી ખુશ થઈ જાય કે ઘેર સાધન છે મહેમાન હું જોવો છો બાઈક જોઉં છું. ચક થઈ જાય ને. હું ચક થઈ ગયા, બાઈક જ મારું છે ને. હા હા મહેમાન અમને ખબર છે પણ તમે ચક થઈ ગયા ને. હા ચક તો થઈ ગયો. મહેમાન, હા, તમે અહીંયા ચોર છો કહું? એ ચોર મહેમાન નહીં. અમે ચોર નહીં મહેમાન આ તો ખરા ને અમારા ગામનો રિવાજ છે. કેવો રિવાજ? અમે તમારું પોણી માપતા હતા તો કોઈ પણ મહેમાન આવે ને જો તમે તમારું બાઈક લઈ લીધું અમે હા. તમે ધોકા મેલ્યા પણ તમે અમારા ઘેર આયા તે તમે લગીરે વાત કરી ના કે મારું બાઈક જતું રહ્યું મને ધોકા મેલ્યા તમારા માં માણસ જ છે તમે એટલા ઇજ્જતદાર છો એટલે ખરા ને તમે આ પરીક્ષામાં પાસ થઈ ગયા. હું તો એમ માનતો હતો કે તમે શરમાર છો પણ એ! શરમાર નહીં, બુદ્ધિશાળી છો હો મહેમાન. બાપાએ સંસ્કાર આપ્યા છે ને એવા. હા, કશું નહીં થયું કશો બાપા. વાંધો નહીં, હું નીકળું હો. આ વાંધો નહીં. આવજો. હારું, આવજો હો. એ હારું. અને મેં કીધું બે દાડો સીધી હો. હા. બહુ બુદ્ધિશાળી હો શંકરજી. બુદ્ધિ તો ખરી જીવાની. મારે તો આવા જ મહેમાન જોવું. હે? તાણે બુદ્ધિ આવી જુઓ. કોઈ તકલીફ પડી હોય તો માફ કરજો. ના ના કશું તકલીફ નહીં પડી. તમે પરીક્ષા મારી લીધી ને એ પરીક્ષામાં હું પાસ થયો ને એ મહત્વનું છે, બીજું કોઈ નહીં હો. અને આપણે પાકું જ સમજવાનું. શું કીધું હો? હારું મહેમાન આવજો એ હાલ. શંકરજી હેડો કે ચાલો. હેડો. એ આવજો હો મહેમાન. હા મહેમાન આવજો એ ખવડાવીને મોકલજો રોટલા. શંકર કાકા આવજો. અરે તમે શોથી લાયા હતા બાઈક, શાંતિ રાખો બાપા.
એટલે તમે કહેતા હતા કે કમાઈને બાઈક લાયા છે, પૈસા ભેગા કર્યા હતા, બાઈક તો મહેમાન લઈ ગયા લે. એ મહેમાન સમ લઈ જાય ખબર હે? હા. આપણો સંબંધ કર્યો ને આપડા ઈ, હા. એટલે આલ દીધું ભેટમાં. એ મૂર્ખા, હાચું બોલ, હાચું બોલ. બાઈક શોથી લાયા તારે કોન્તીરા? હાચું જ બોલીએ હા, છીએ કે હાચું એમાં બોલીએ ખોટું છે? છીએ. તમે બે જણા હાચું નહીં બોલો, હા, હાચું નહીં બાપા, બોલો. હાચું બોલીએ છીએ. આમાં તમારાથી કોઈ ખોટું બોલવું પડે. હાચું બોલ, ખબર પડી જાય. હાચું બોલ. બાઈક શોથી લાયા હતા? હા? બાઈક શોથી બે જણા ચોરી, બાઈક શોથી લાયા, હાચું બોલ. બાપા કહીએ છીએ. બાપા કીએ છીએ શાંતિ રાખો. બાપા ખરા ને અમે ચોરી કરીને લાયા હતા. અરે આવું કરાય ને, મહેમાનનું કોકનું બાઈક, અમે રે જ મહેમાન આપણા ઘેર આયા હતા, તમને શરમ આપવી જો. બાપા અમને ખબર નથી કે આ મહેમાન આપણા ઘેર આવવાના છે. પણ અત્યારે આવો ચોરીવાનો ધંધો કરે ને બે જણા શિખર હું નાટક કરું કઈ ખબર નહીં પડતી. આજ સુધી કેટલા દાડોથી હું પૂછું છું લે બે જણા કે તમે શું ધંધો કરો છો? હાચું એ કઈ નહીં બોલતો, હાચું એ કઈ નહીં બોલતો બે અમાની. સારો પ્લાન ના માર્યો, બાઈક ના દીધું અરે પાછું. પ્લાન પૂંછડામાં પહેરી ગયો, ખબર પડે છે કે નહીં પડતી આપણા આબરૂનું હું લ્યા. બાપા મહેમાન શક પડે બિલકુલ કે અમે ચોર છીએ એવો. બાપા આજ પછી ખરા ને ચોરીનું નામ ય નહીં જો લઈએ. આજ પછી જો ઘરમાંની સાહેબ પગ કાઢ્યો ચોરી કરવાનું છે નોમ નહીં આવ્યું આવે. તો તમારી ચોબડી લાલ થઈ જાય ને પગ એકાદો ભઈ નાશો બેવાનું. બાપા નહીં નહીં જઈએ કરીએ ચોરી બાપા આ નહીં લઈ જા, કરીએ. આ લઈ જા, ગોદડો લઈ જા, મોચા ઉભા કરી દે. લોકો નાટક કરું છું. હે? પાવો લઈ લે પછી પાડ્યો કાપવા જવાનું છે. હેઠા હેઠા મેડો હાલો. હેલો બે જણા.